નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કૃષિ પેકેજ જે આખા રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું હતું. કૃષિ રાહત પેકેજની અપડેટ આપવામાં આવી છે. હવે મિત્રો, ખેડૂતના મિત્રોની સહાયના પૈસા જમા થવા માંડ્યા છે. તો હવે મિત્રો એ જાણીશું કે ખેડૂતોના ખાતામાં કયા જિલ્લામાં પૈસા આવવાના શરૂ થયા છે. અને જો મિત્રો 21,70,885 અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે. તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ 1,31,439 અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે. ખૂબ ટૂંકા ગાળામાં 30,883 લાભાર્થીઓને કુલ 103.10 કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને PFMS પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે. તો ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે. આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચૂકવણીનો ઠરાવ પણ 9/11ના રોજ થઈ ગયો છે. ઓનલાઈન અરજી મેળવવાનું પણ 11/11થી શરૂ છે 15 દિવસ માટે. એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે. 2,02,454 જેટલી અરજીઓ મળી ચૂકી છે. આ જિલ્લાઓમાં પણ 32,723 અરજીઓ એ મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે. ઓનલાઈન બિલો 6.62 લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે. આ પ્રકારે ડાંગરની ખરીદી, અલગ અલગ પ્રકારની જે જણસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ન નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે. ખૂબ ઝડપથી ખેડૂતને મળે, ખેડૂતની નુકસાનીમાં ઉભા રહી શકે આ અભિગમ સાથે રાજ્યની સરકારે પુનઃ એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા, જીઆર થવા, એમના ફોર્મ ભરાવા, ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા, આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌપ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે. થેન્ક યુ. તો મિત્રો, જીતુભાઈ વાઘાણી દ્વારા હવે મિત્રો સહાયક જિલ્લામાંથી જે શરૂ થયું છે તો એના માટે કઈ રીતે લાગુ પડશે તો એની તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જોઈએ. તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.